નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ છે. આ ઋતુમાં શેરડીનો રસ તો આપણને ઠેર ઠેર જોવા મળે છે. જોકે એક મારા મિત્રએ કહ્યું કે એને કોઈકે કંઈક સલાહ આપી છે કે શેરડીનો રસ ન પીવાય. જો શરીરમાં કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હોય તો શેરડીનો રસ અત્યારે અમૃત સમાન સાબિત થાય છે. હવે શેરડીનો રસ ઘણા લોકો અસમંજસમાં હોય કે શેરડીનો રસ પીવાય અથવા કોણે ન પીવો જોઈએ અથવા કેટલો પીવાય. તો આપણે એની માટે મિત્રો આજે મારી પાસે બુક છે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતા, બંનેની અંદર આપેલા છે શેરડીનો રસ કોણે પીવો જોઈએ, એ શરીરમાં શું ફાયદો કરે અથવા ક્યારે પીવો જોઈએ. કેમ કે ઘણા લોકોને એમ હોય કે ઉનાળામાં શેરડીનો રસ ન પીવાય, શેરડીનો રસ ગરમ પડે. અષ્ટાંગ હૃદયનો અધ્યાય 3 જે છે ઋતુચર્યા, તો ઋતુચર્યાની અંદર જે ગ્રીષ્મ ઋતુનો ખોરાક આપેલો છે, જેની અંદર આપેલું છે કે મધુર રસથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. શેરડી છે એ મધુર રસથી ભરપૂર છે. ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની ઋતુ, ગરમીની ઋતુ, અને ગરમીની ઋતુમાં મધુર રસ છે એ શરીરમાં ગરમીને વધવા દેતો નથી, શરીરમાં પિત્તને વધવા દેતો નથી. ત્યાર પછી અષ્ટાંગ હૃદયની અંદર અધ્યાય 5 છે દ્રવ્ય વિજ્ઞાનીય, જેની અંદર શેરડીના રસના ગુણ છે કે શેરડીનો રસ છે એ ગુરુ, સ્નિગ્ધ, બૃહણ, કફ અને મૂત્રવર્ધક, વૃષ્ય, શીતલ, રક્તપિત્ત નાશક તથા વિપાકમાં અને રસમાં મધુર છે. હવે મિત્રો આપણે સમજી ગયા કે શેરડીનો રસ ગુરુ એટલે થોડો ભારે છે, સ્નિગ્ધ છે અને મધુર છે. આ જે ગુણ છે એ ઉનાળા માટે આપણા શરીરને ખૂબ જ માફક આવે છે. હવે અષ્ટાંગ હૃદય સિવાય ચરક સંહિતાની અંદર પણ આપણે જોઈ લઈએ. એની અંદર પણ અધ્યાય 27 જે સૂત્રસ્થાન છે, જેની અંદર શેરડીના રસના જે ગુણ આપેલા છે કે શેરડીનો રસ છે એ વીર્યવર્ધક, ઠંડો, દસ્તાવર, સ્નિગ્ધ, પુષ્ટિકારક, મધુર અને કફકારક છે. એટલે આ રીતે આપણા અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતાનો સંદર્ભ લેવામાં આવે તો શેરડીનો રસ અત્યારે ઉનાળાની ઋતુમાં આપણી માટે બેસ્ટ છે, મધુર છે, ઠંડો છે. પણ એની થોડી મર્યાદા પણ છે, થોડી સાવચેતી પણ આમાં પણ આપેલી છે, એ કહી દઉં. પણ એ પહેલાં કહી દઉં કે શેરડીના રસની અંદર સૌથી મહત્ત્વના 3 થી 4 પોષક તત્વો હોય ને, તો એમાં એક છે કેલ્શિયમ, બીજું છે આયર્ન અને ત્રીજું છે ફોસ્ફરસ. જે 3 પોષક તત્વો છે આપણા શરીરને અતિ ફાયદો કરે છે, ખૂબ જ ફાયદો કરે છે. પરંતુ કોઈ પણ પ્રકારની સારી વસ્તુ હોય તો પણ એનું મર્યાદામાં સેવન કરવામાં આવે ત્યારે જ આપણને ફાયદો કરતું હોય છે. શેરડીનો રસ આપણે જ્યારે પીવા જઈએ આપણને ઠેર ઠેર જોવા મળતો હોય છે, અને દરરોજ અથવા દરરોજ ન શક્ય હોય તો અઠવાડિયામાં 2 વાર કે 3 વાર. અત્યારે ઉનાળામાં શેરડીનો રસ તો દિવસમાં એકાદ વાર તો પીવો જ જોઈએ, એકાદ ગ્લાસ. શેરડીનો રસ છે ને આપણા શરીરને મધુર છે એટલે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને ગરમીને લગતી કોઈને કોઈ સમસ્યા હોય, જે લોકોને પિત્તને લગતી સમસ્યા હોય તો આવા લોકોને ફાયદો કરશે. બીજું સૌથી મહત્ત્વનું કે શેરડીનો રસ જે છે કે એની અંદર કેલરી પણ છે, અને એક પ્રકારનું એવું પીણું છે કે આપણે ક્યાંક થાકીને આવ્યા હોય, ક્યાંય પરસેવો પાડીને આવ્યા હોય, કે મહેનત કરીને આવ્યા હોય તો એક ગ્લાસ શેરડીનો રસ પી લો એટલે તાત્કાલિક ઉર્જા આપે છે. જેવી રીતે આપણે થાકીને આવ્યા હોય, પરસેવો પાડીને આવ્યા હોય, ગોળનું સેવન કરીએ એટલે આપણા જે વડીલો હતા એ પણ કહેતા હતા કે ગોળનો ગાંગડો ખાઈ લો એટલે થાક ઉતરી જાય. એ જ રીતે મિત્રો શેરડીનો રસ, એક ગ્લાસ તમે શેરડીનો રસ થાકીને આવ્યો અને પી લો એટલે તમારો થાક ગાયબ થઈ જાય છે, તમારા શરીરમાં તાત્કાલિક એનર્જી આવી જાય છે, તાત્કાલિક ઉર્જા આવી જાય છે. બીજું કે શેરડીનો રસ જે છે આપણા લીવર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આમ તો શરીરના ઘણા બધા અંગો માટે, કિડની માટે પણ ખૂબ ઉપયોગી છે. એ મૂત્રલ છે એટલે જે પેશાબની નાની મોટી સમસ્યામાં પણ ફાયદો કરે છે, કિડનીને પણ સ્વસ્થ રાખે છે અને લીવરને ઠંડક આપે છે, એટલે લીવરની કાર્યક્ષમતા વધે છે, જેને કારણે શરીરમાં વધારાનો કચરો જામતો નથી. અને ઘણી વખત એવું થાય કે કમળા જેવી બીમારીમાં ડૉક્ટરો પણ સજેશન કરતા હોય છે કે શેરડીનો રસ પીવો જોઈએ, કેમ કે એ લીવર માટે, કમળો છે એ લીવરની બીમારી છે અને એ લીવર માટે શેરડીનો રસ ખૂબ ઉપયોગી છે. એ સિવાય ઘણી બધી નાની મોટી ઘણી બધી સમસ્યામાં શેરડીનો રસ ઉપયોગી છે. પણ શેરડીનો રસ પીવામાં થોડી સાવચેતી એ રાખવાની છે. પહેલી સાવચેતી તો એ છે કે આની અંદર આયુર્વેદિક બુક્સ જે છે ચરક સંહિતા, અષ્ટાંગ હૃદય, એની અંદર પણ આપેલું છે કે શેરડીનો રસ છે એ ગુરુ છે, એટલે પચવામાં થોડો ભારે છે. એટલે વધારે પડતો જો પી લેવામાં આવે તો અપચો અથવા મંદાગ્નિ જેવી સમસ્યા થાય. ઘણા લોકોને એવું થાય કે 3 થી 4 ગ્લાસ જો રસના પી લીધા હોય તો એ ચોક્કસ તમને નુકસાન કરી શકે છે. 1 ગ્લાસ સુધી કંઈ થતું નથી. કોઈની કેપેસિટી સારી હોય અથવા પાચન સારું હોય તો 2 ગ્લાસ પણ પી શકાય. પણ 3 થી 4 ગ્લાસ જો એકસાથે શેરડીનો રસ પી લેવામાં આવે તો એ પાચન બગાડે છે. બીજું સૌથી મહત્વનું કે શેરડીનો રસ આપણે જ્યારે પીવા માટે જઈએ છીએ ત્યારે એની અંદર બરફ નાખવામાં આવે છે. બરફ નાખેલો શેરડીનો રસ છે એ પણ પાચનને અતિ મંદ બનાવે છે. એટલે શેરડીનો રસ જે છે એ સાંઠામાંથી કાઢ્યો હોય ને તાજો તાજો એ જ રસ છે એ આપણા શરીરને ઉપયોગી છે. બરફ નાખવામાં આવે ત્યારે એ રસ છે આપણા પાચનને અતિ ધીમું બનાવે છે.
બીજું સૌથી મહત્ત્વની વાત કરી દઉં કે શેરડીનો રસ છે એ સાંઠામાંથી કાઢ્યા પછી એને વધારેમાં વધારે 10 મિનિટ સુધીમાં પી લેવો જોઈએ. કેમ કે એ શેરડીનો રસ છે તમે માર્ક કરવું હોય તો કરજો. તમે 15-20 મિનિટ કે અડધો કલાક સુધી રાખી મૂકજો અને પછી શેરડીનો રસ પીજો એટલે સ્વાદ પણ ફરી જશે અને શેરડીનો રંગ પણ ફરી જશે. ફ્રીજમાં મૂકીને પણ ક્યારેય રસ છે એનું સેવન કરવું નહીં. જો આ રીતે એનું સેવન કરવામાં આવશે તો એનો ફાયદા તો નહીં જ થાય પરંતુ નુકસાન પણ થશે ચોક્કસ. એટલે શેરડીનો રસ કાઢ્યો હોય એટલે તાજો પીવામાં આવે બરફ વિનાનો તો જે ફાયદો કરશે. બીજું એ કે એની અંદર બીજા મસાલા અને એની અંદર ઘણા બધા મસાલા અને એવું બધું ઉમેરતા હોય છે. કોઈ પણ વસ્તુ ઉમેરવી નહીં. એમ નામ તાજો રસ જે છે સીધો જે કાઢીને તરત દેવામાં આવે છે આ રસનું સેવન કરવામાં આવે તો એ રસ શરીરની અનેક બીમારીઓને પણ દૂર કરી શકે છે, અનેક દોષોને પણ દૂર કરી શકે છે. વાયુ પ્રકૃતિવાળું શરીર હોય તો આવા ઘણા લોકોને શરીરમાં વાયુ બગડેલું હોય તો વાત દોષને લગતી કોઈ સમસ્યા જે લોકોને રહેતી હોય તો આવા લોકોએ થોડી સાવચેતીથી શેરડીના રસનું સેવન કરવું. પેટની કોઈ સમસ્યા હોય, પેટમાં ગરબડ કે પાચનને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ પણ સાવચેતીથી શેરડીના રસનું સેવન કરવું. દરરોજ રસનું સેવન ન કરવું. અથવા જે લોકોના શરીરનું વજન વધારે હોય અથવા કફ પ્રકૃતિ હોય શરીરમાં તો આવા લોકોએ પણ શેરડીના રસનું સેવન ખૂબ મર્યાદામાં કરવું જોઈએ. બાકી જે લોકોને પિત્તને લગતી સમસ્યા હોય, જે લોકોના શરીરમાં ગરમીને લગતી સમસ્યા હોય, જે લોકોને બ્લડને લગતી કોઈને કોઈ સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરે છે. નાના બાળકોને પણ ખૂબ ફાયદો કરે છે. કેમ કે એ લોકોનું શરીર છે જ્યારે વૃદ્ધિ પામી રહ્યું હોય છે ત્યારે એની અંદર શેરડીના રસમાં રહેલો જે કેલ્શિયમ છે આ કેલ્શિયમ શરીરના વિકાસ માટે ખૂબ જ, શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે બાળકો અને કિશોરોને પણ ખૂબ ફાયદો કરે છે. એ સિવાય શેરડીનો રસ છે બ્લડ પ્યુરિફાયરનું કામ કરશે. એની અંદર આયર્ન રહેલું છે એટલે બ્લડને લગતી, લોહીને લગતી સમસ્યાઓ પણ દૂર કરે છે. અને શેરડીનો રસ શીત છે. શીત એટલે ઠંડો છે એટલે આખા શરીરમાં રહેલી વધારાની ગરમીને દૂર કરે છે, શરીરને ઠંડક આપે છે. એટલે જે લોકોને દાહ બળતરા કે એવી કોઈ સમસ્યા હોય અથવા પિત્તની ગરમી કે તજા ગરમી જેવી સમસ્યા હોય તો પણ આવા લોકોને પણ શેરડીનો રસ ખૂબ જ ફાયદો કરી શકે છે. મહત્વની વાત એ છે મિત્રો કે જે લોકો ડાયાબિટીસના દર્દી હોય, બ્લડ શુગરના દર્દી હોય તો આવા લોકોએ પણ સાવચેતીથી એનું સેવન કરવું. કેમ કે એની અંદર શુગર તો હોય જ છે, શેરડીની અંદર કુદરતી શુગર. એટલે ડાયાબિટીસવાળા લોકોએ ડૉક્ટરની સલાહ લઈ અને પછી શેરડીના રસનું સેવન કરવું. એ સિવાય કોઈ નાની મોટી બીમારીની દવાઓ ચાલુ હોય અથવા કોઈ ગંભીર બીમારીની ટ્રીટમેન્ટ ચાલુ હોય અથવા ડૉક્ટરની કોઈ પણ પ્રકારની દવા ચાલુ હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈ અને પછી શેરડીના રસનું સેવન કરવું. બાકી નોર્મલ વ્યક્તિએ ઉનાળાની અંદર શેરડીના રસનું સેવન કરવું જોઈએ. આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડા પીણા જે વિદેશી પીણા આપણે પીએ છીએ પાનના ગલ્લે ઊભા તો એ પાનના ગલ્લે ઊભા વિદેશી પીણા જે આપણા શરીરને કોઈ ફાયદો કરતા નથી, નુકસાન કરે છે. તો આવા પીણા પીવાને બદલે માત્ર 10, 15 કે 20 રૂપિયાનો એક શેરડીનો ગ્લાસ છે, શેરડીના રસનો ગ્લાસ એ પી લેશું તો આપણા શરીરને ફાયદો પણ કરશે. સાથે આપણા દેશના ખેડૂતો છે એની આવક પણ વધારશે, ખેડૂતો પણ પગભર થશે અને આપણા દેશને પણ મદદ મળશે. એટલે વિદેશી કોલ્ડ ડ્રિંક પીવાને બદલે શેરડીનો રસ અવશ્ય પીવો જોઈએ મિત્રો. આયુર્વેદિક આપણે 2 બુક્સનો સંદર્ભ લીધો. શેરડીનો રસ શીત છે એટલે ઠંડો છે અને ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં શીત વસ્તુ એટલે કે ઠંડી વસ્તુ અને મધુર વસ્તુ, શેરડીનો રસ મધુર પણ છે. મધુર વસ્તુનું પણ સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા લાભ થતા હોય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.